હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આરએમસી ક્લાર્ક, આરએમસી જુનિયર ક્લાર્કનું જે 4/5/2025ના રોજ જે પેપર લેવામાં આવ્યું એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. અત્યાર સુધીમાં અલગ અલગ ઘણી બધી આન્સર કીઓ આવી હશે ચેનલ પર, પણ આપણે આની અંદર સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો આખો વિડીયો જોજો અને વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરજો. તમારા કોઈ ડાઉટ હોય તો એ પણ કોમેન્ટમાં જરૂર બતાવજો અને તમારા કેટલા ક્વેશ્ચન સાચા થાય છે આ વિડીયો જોઈને તે પણ તમે કોમેન્ટમાં જરૂર બતાવજો. જુડિયો નીચેનામાંથી કયા ગ્રુપની બ્રાન્ડ છે? જુડિયો એક કપડાની બ્રાન્ડ છે, તો એ ટાટા ગ્રુપની છે. કે ટાટા ગ્રુપની બ્રાન્ડ છે. ત્યારબાદ છે નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી? તો જો ગૂગલ જે છે એ સર્ચ એન્જિન છે, ગૂગલ સર્ચ એન્જિન છે. યાહુ સર્ચ એન્જિન છે, હોટબોટ છે. આ યુનિક્સ છે એ સર્ચ એન્જિન નથી. સાયમન ઇઝ ગુડ વિથ નંબર, તો સાયમન તો શું કરી શકે? એને સારા માર્ક છે તો ઇઝ ગોઈંગ ટુ ટેક અ કોર્સ ઇન બેન્કિંગમાં જઈ શકે છે. ગુજરાતી સાહિત્યમાં આદિકવિ કોને કહેવામાં આવે? તો નરસિંહ મહેતા જે છે એને આદિકવિ કહેવામાં આવે છે. વર્ષ 2024માં ભારતનું સૌથી વધુ ટ્રાફિક ભીડભાડવાળું શહેર કયું હતું? તો એ હતું આપણું કોલકાતા શહેર. 1 જાન્યુઆરી 2017ના રોજ રવિવાર હતો, તો 1 જાન્યુઆરી 2016ના રોજ કયો વાર હોય? તો આ 2016નું વર્ષ છે ને લીપ યર છે, લીપ વર્ષ છે. તો આપણે આગળ વધવાનું છે, તો એની અંદર જે છે એ રવિવાર હતો, તો આપણે અહીંયા શુક્રવાર જવાબ આવશે. ડોગ્સ આર ઇન્ટેલિજન્ટ બટ નોટ સો ઇન્ટેલિજન્સ એજ, એટલે નેગેટિવ છે એમાં સો એજ આવશે. સંપૂર્ણ ઓર્ગેનિક રાજ્ય બનનાર પ્રથમ રાજ્ય કયું છે? તો એ છે આપણું સિક્કિમ રાજ્ય. ત્યારબાદ છે કમ્પ્યુટર સિસ્ટમના ભૌતિક ઘટકો, ફિઝિકલ કમ્પોનન્ટ શું કહેવામાં આવે? તો એને કમ્પ્યુટર હાર્ડવેર કહેવામાં આવે છે. રેમનું પૂરું નામ શું છે? તો રેન્ડમ એક્સેસ મેમરી. ધ મીટિંગ વેન્ટ ક્વાઇટ વેલ, તો આ ક્વેશ્ચન ટેગનો પ્રશ્ન છે. વેન્ટ એટલે ભૂતકાળ છે, તો અહીંયા ડીડન્ટ ઇટ આવશે. એક મિલકતની કિંમત 4 પંચમાંશ છે 16,800 છે, તો 3 સતમાંશ છે કેટલી થાય? તો એ ટોટલ આની અંદર જવાબ આવશે 9,000. નીચે આપેલા વિકલ્પોમાંથી નાનો યુનિટ કયો છે? તો એ છે બીટ છે. નાનામાં નાનો યુનિટ બીટ છે. યુએસબી એટલે શું? યુનિવર્સલ સિરિયલ બસ. રાઇટ સેન્ટેન્સ ઇન પેસિવ, પેસિવ વોઇસ આપણે બનાવ છે. અ સ્ટોર્મ ડિસ્ટ્રોય ધ કોટેજ, તો કોટેજ જો ડિસ્ટ્રોયડ એટલે ભૂતકાળ છે, તો ધ કોટેજ વોઝ ડિસ્ટ્રોય બાય ધ સ્ટોર્મ, ડી આવશે આમાં. ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો કચ્છ જિલ્લો છે ભારતનો સૌથી મોટો જિલ્લો છે. વિશ્વનું સૌથી મોટું સૌર પવન ઉર્જા પાર્ક ક્યાં બનાવવામાં આવી રહ્યું છે? તો એ કચ્છમાં બનાવવામાં આવી રહ્યું છે. ફાઇબર ઓપ્ટિક કેબલમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય? તો એ પ્રકાશના સ્વરૂપે થાય વહન. નોટપેડમાં તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? તો એ .txt હોય. એમએક્સ એક્સેલમાં ફોર્મ્યુલા ખાલી જગ્યાથી શરૂ થાય તો ઇક્વલ ટુથી શરૂ થાય છે. ડિજિટલ કમ્પ્યુટર્સ પર વપરાતી બાઇનરી સિસ્ટમ દ્વિઅંકી પત્તીના સંદર્ભમાં 1 KB એટલે શું થાય? તો 1024 બાઇટ્સ થાય. એક ઘડિયાળની કિંમત પહેલાં 30% વધારવામાં આવે, ત્યારબાદ 10% ક્રમશઃ 2 વળતર આપવામાં આવે, તો આમાં ઘડિયાળના વેપારમાં શું થાય? તો આમાં 100ના 30% એટલે 130 કરવામાં આવે, પછી પહેલી વાર 10% માઇનસ કરવામાં આવે, પાછા બીજી વાર 10%, તો આમાં 5.3% નફો મળે. તમે કરશો એટલે તમને આઈડિયા આવી જશે. નીચેનામાંથી કયું ફંક્શન એમએસ એક્સેલમાં નથી? તો આ સબસ્ટેક છે એ એમએસ એક્સેલમાં નથી. વેબસાઇટના પ્રથમ પેજને કયા નામે ઓળખવામાં આવે? તો એને હોમ પેજ કહેવામાં આવે છે. ખાલી જગ્યા વી લીવ, ખાલી જગ્યા વી અરાઇવ, તો આમાં આવશે ધ અર્લિયર વી લીવ ધ સુનર વી વિલ અરાઇવ, સી આન્સર આવશે. નીચેનામાંથી ભારતની કઈ સંસ્થાએ તાજેતરમાં 30 કિલોવોટ લેસર આધારિત હથિયારોનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો એ છે આપણા DRDO. ભારતમાં સૌથી વધુ આયાત કરનાર દેશ કયો છે? તો ભારતમાંથી સૌથી વધારે આયાત કરનાર દેશ અમેરિકા છે. ERPનું શું નામ છે? એન્ટરપ્રાઇઝ રિસોર્સિસ પ્લાનિંગ. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટે નીચેનામાંથી કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય? તો એમાં F5નો કીનો ઉપયોગ થાય છે.
12 માણસોને એક કાર્ય પૂરું કરતાં 9 દિવસ લાગે તો તેઓ 6 દિવસ કાર્ય કરે છે, ત્યારબાદ બીજા 6 માણસો તેમાં જોડાય છે, તો બાકીનું કાર્ય કેટલા દિવસમાં થાય? તો આની અંદર આવશે આપણો જવાબ 2. કયા ભારતીય અવકાશયાત્રી વર્ષ 2025ના મે મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સુધી ઉડશે? તો એ છે શુભનશા શુક્લા. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરના બજેટમાં ભારતના કયા રાજ્યમાં મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે? તો બિહારની અંદર મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે. ખાલી એવું કમ્પ્યુટર નેટવર્ક છે જે નાના અને મર્યાદિત ભૌગોલિક ક્ષેત્રમાં પથરાયેલું છે, તો એ છે લોકલ એરિયા નેટવર્ક લેન. કદી મારી પાસે વનવંતણા હોત કસુમ પંક્તિનો છંદ ઓળખાવો, તો આમાં શિખરણી છંદ છે. HTTP માં એસનો મતલબ શું થાય? એસનો મતલબ થાય છે સિક્યોર. જો બે સંખ્યાનો સરવાળો 300 હોય અને પહેલી સંખ્યાના 10% તથા બીજી સંખ્યાના 5%નો સરવાળો 20 હોય તો બે પૈકી કઈ સંખ્યા મોટી છે? તો આમાં 200 જવાબ આવશે. એક 100 આવે ને બીજી 200 આવે, એમાં 200 મોટી છે. આમાં MS વર્ડમાં કામ કરતી વખતે છેલ્લી ક્રિયાને અન્ડુ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય? તો એના માટે Ctrl Z વપરાય. ગ્રાહામ ઇઝ ખાલી એન્જિનિયર આર્ટિકલનો સવાલ છે, તો આમાં એન આવશે. એક અપૂર્ણાંકના અંશને 15% વધારતા અને તેના છેદને 8% ઘટાડતા 9 અપૂર્ણાંક 15/16 મળતો હોય તો મૂળ અપૂર્ણાંક કેવો છે? તો એ આવશે 3/4. ખેમી ટૂંકી વાર્તાના લેખક કોણ છે? તો એ છે રામનારાયણ વી પાઠક. નીચેના પૈકી કયા શબ્દનું અરીસામાં પ્રતિબિંબ બદલાય નહીં? તો એ છે C જવાબ આવશે. નીચેના આકારોમાં કયો આકાર અસંગત છે? અસંગત આકાર છે, તો આની અંદર જવાબ O આવશે. હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે? રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી છે. કેટલી રકમને 6.25% વાર્ષિક વ્યાજના દરે 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકીએ તો 49,130 મળે? તો આમાં જવાબ 40,960 જવાબ આવશે. ધનુષકોડી ધ લાસ્ટ લેન્ડ ઓફ ઇન્ડિયા ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો તમિલનાડુની અંદર આવેલું છે. કાર પ્રોડ્યુસ અ ગ્રેટ ડીલ ઓફ પોલ્યુશન બાયસાયકલ વેર એજ આર ટોટલી એન્વાયરમેન્ટલ ફ્રી? તો વેરેજ આવશે આમાં જવાબ. પછી બ્રિજેશ 4,700 સ્કૂટર ખરીદે છે, જેમાં 800નું રિપેરિંગ કરાવે છે, એટલે 5,500 રૂપિયા થાય એમાં, બરાબર. 5,500ની કોસ્ટ થાય અને ત્યારબાદ તે 5,800માં વેચે એટલે 300 રૂપિયાનો નફો થાય. તો આમાં 5.511% જવાબ આવશે એમાં. ધ કિચન હેઝ પ્લેન્ટી ઓફ કપબોર્ડ, આમાં હેઝ જવાબ આવશે. ક્યુ સોફ્ટવેર ઇન્ટરનેટ પર આવેલા વેબ પેજીસની એક્સેસ કરવા અને જોવાની સુવિધા આપે છે? તો એ છે વેબ બ્રાઉઝર. ટ્રેનમાં બેઠેલા એક વ્યક્તિ દર મિનિટે 21 થાંભલા ગણી શકે છે. જો બે થાંભલા વચ્ચેનું અંતર 65 મીટર હોય તો ટ્રેનની કેટલી ઝડપથી ચાલતી છે? તો 78 કિલોમીટર પ્રતિ સેકન્ડથી ચાલતી હોય. IIM અમદાવાદ પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ક્યાં બનાવી રહ્યું છે? તે દુબઈની અંદર, એટલે કે યુનાઇટેડ આરબ અમીરાતમાં બનાવી રહ્યું છે. FTPનું પૂરું નામ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે? તો એ હાઇપરલિંક આપે. X/15 તો આમાં જવાબ 45 આવશે. તમે કરો એટલે તમને આઈડિયા આવી જ જશે. ગુજરાતી ભાષાના દિરુક્ત પ્રયોગો પુસ્તકના લેખક કોણ છે? તો છે કેકા શાસ્ત્રી. અયોધ્યા કઈ નદીના કાંઠે આવેલું? તો એ સરયુ નદીના કાંઠે આવેલું છે. તાજેતરમાં કયા વિદેશી બેન્ડ મ્યુઝિક કન્સર્ટ માટે અમદાવાદનું નરેન્દ્ર મોદી સંપૂર્ણ બુક કરવામાં? તો કોલ્ડ પ્લે. મ્યાનમારને મદદ કરવા માટે ભારત દ્વારા શરૂ કરાયેલું ઓપરેશન બ્રહ્મા. ગિફ્ટ સિટીનું પૂરું નામ શું છે? તો એ છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. આ જે અક્ષર જે છે ને તેનું પાણીમાં પ્રતિબિંબ કેવું મળે? તો એ આવું મળશે. આ ડી જે છે એવું. 5 સભ્યોની એક સમિતિ બનાવવાની છે. 5 સભ્યોની એક સમિતિ બનાવવાની છે. તો 6 પુરુષો અને 5 મહિલાઓ છે. એમાંથી 3 પુરુષો અને 2
મહિલાઓની સમૂહથી કેટલા પ્રકારે બનાવી શકાય? તો એમાં 200 જવાબ આવશે. વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ કયો છે? તો એ છે ભારત. રાત દિવસ કયો સમાસ થાય? તો એ થાય દ્વંદ્વ સમાસ. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી કોણ છે? તો એ છે નીતિન ગડકરી. ભારતમાં પ્રથમ ઊભી લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન ભારતીય રેલવે દ્વારા કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો એ છે તમિલનાડુ. ડીપસીક એ કયા દેશનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે? તો એ છે ચીનનું છે. એક સાંકેતિક ભાષામાં 12 ને 50, 19 ને 78 સાથે સાંકળવામાં છે, તો 15 ને શેની સાથે સાંકળવામાં આવે? 62 સાથે. ધ લેટર ફ્રોમ માય પેરેન્ટ્સ મેડ મી વેરી ફ્રોમ જવાબમાં આવશે. સીપીયુ એટલે શું? તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. નીચેનામાંથી કોના માટે રસ એ કાવ્યાર્થ છે? તો એ છે અભિનવ. જવાબ લગભગ આમાં આવશે. ક્યુ ચીન ઈમેલ આઈડીને 2 ભાગમાં વહેંચે છે? તો એ છે @. હેમચંદ્રાચાર્યથી માંડીને દયારામ સુધીના ગુજરાતી સાહિત્યના સમયને શું કહેવાય છે? તો એને મધ્યકાલીન સાહિત્ય કહેવામાં આવે છે. એક વિશાળ ટેન્કને પાઇપ ભરવામાં પાઇપ એને 60 કલાક થાય ને પાઇપ બીને 40 કલાક થાય. જો પહેલાં અડધા સમય માટે પાઇપ બી ચાલુ રાખવામાં આવે અને બાકીના અડધા સમય માટે બંને પાઇપ ચાલુ રાખવામાં આવે, તો કુલ કેટલા કલાકમાં ટેન્ક ભરાઈ જશે? તો આમાં 30 જવાબ આવશે. આમાં 15 પુરુષો રોજના 8 કલાક કામ કરી કાર્ય કરે છે, 21 દિવસમાં પૂર્ણ કરે. 3 મહિલાઓ 2 પુરુષ જેટલું જ કામ કરતી હોય તો તે કાર્ય 21 મહિલા રોજના 6 કલાકમાં કામ કરી શકે. તો કે કેટલો આમાં શું જવાબ? કેટલા દિવસમાં પુરુષ કરી શકે? તો આમાં 30 જેટલો જવાબ આવે છે. નિયર ને અર્ન તો ગોલ ને OLG જવાબ આવશે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પ્રથમ સાહિત્ય કૃતિ કઈ છે? ભરતેશ્વર બાહુબલી રાસ. કઈ ક્રિકેટ ટીમ છેલ્લી ICC મેન્સ ચેમ્પિયન ટ્રોફી જીતી? તો એ છે ભારત. ધ પોલીસ મેન ખાલી જગ્યા અસ વેર ગોઈંગ, તો આમાં આસ્કડ જવાબ આવશે. રઢિયાળી રાતનું સંપાદન કોણે કર્યું? ઝવેરચંદ મેઘાણી. આપણે આપેલી 4 સંખ્યાની સરેરાશ 40-60 છે. આ 4 પૈકીની પ્રથમ સંખ્યા બાકીની સંખ્યાના સરવાળાના ચોથા ભાગ જેટલી છે, તો પ્રથમ સંખ્યા કઈ આવે? આમાં 48 જવાબ આવે. આમાં જો કોડિંગ ડીકોડિંગનું છે. એક સાંકેતિક ભાષામાં ટેબલને ખુરશી કહેવામાં આવે, ખુરશીને બ્લેકબોર્ડ કહેવામાં આવે, બ્લેકબોર્ડને ચોક કહેવામાં આવે, ચોકને ડસ્ટર કહેવામાં આવે, ડસ્ટરને શિક્ષક કહેવામાં આવે. તો શિક્ષક શેના ઉપર લખશે? તો આમાં ડાયરેક્ટ તમે સીધો જવાબ જોઈ શકો કે શિક્ષક શેના ઉપર લખે? શિક્ષક બોર્ડ ઉપર લખે, તો બ્લેકબોર્ડને શું કહેવામાં આવે? ચોક કહેવામાં આવે. જવાબ. મહાકુંભ 2025 કયા સ્થળે યોજાયો? તો એ પ્રયાગરાજમાં યોજાયો. ત્યાર પછી ધ બ્રોડકાસ્ટ વોઝ કેન્સલ ખાલી ધ સ્ટ્રાઇક. ધ બ્રોડકાસ્ટ વોઝ કેન્સલ ડ્યુ ટુ સ્ટ્રાઇક ના કારણે. ઓવર ઇટિંગ એન્ડ લેક ઓફ એક્સરસાઇઝ કેન લીડ ટુ સિરિયસ હેલ્થ પ્રોબ્લેમ ઇન લેટર લાઈફ. સૂક્ત સપ્તશી કૃતિના આધારે સાંભળે કઈ કૃતિનું ગુજરાતીમાં સંપાદન કર્યું છે? તો એ છે સુડા બહુતરી. ઝવેરચંદ મેઘાણીની મન મોર બની થનગાટ કર કવિતા મૂળ કઈ ભાષાની છે? તો એ બંગાળી ભાષાની છે. પછી આ આખું આનું કેલ્ક્યુલેશન કરો એટલે આમાં જવાબ તમને 2 આવશે. 3/8 એ 1/12 કયો ભાગ છે? તો આમાં 9/2 જવાબ આવશે. MS વર્ડમાં તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? તો એ છે .doc અથવા તો docs. અદલ ક્યાં કવિનું ઉપનામ છે? અર્દેસર ખબરદાર. MS વર્ડમાં સમગ્ર ડોક્યુમેન્ટનું લખાણ પસંદ કરવું હોય તો એના માટે Ctrl A આવશે. ઈમેલમાં તૈયાર કરતી વખતે વપરાતું CCનું પૂરું નામ શું? કાર્બન કોપી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 કયા રાજ્યો દ્વારા આયોજિત છે? તો એ બિહારમાં આયોજિત છે. RME ને સહકારી યુનિવર્સિટી તરીકે કયા પ્રખ્યાત વ્યક્તિનું નામ અપાશે? તો ત્રિભુવન સહકારી યુનિવર્સિટી. એક વ્યક્તિ સ્થિર પાણીમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપથી તરી શકે છે.
પાણીના વહેણની ઝડપ 1 કિમી પ્રતિ કલાક છે. તે વ્યક્તિ થોડું તરીને 1 કલાકમાં પોતાના મૂળ સ્થાને પાછો ફરે તો તેણે કુલ કેટલું અંતર કાપ્યું છે? 2.4 કિલોમીટર અંતર કાપ્યું હશે. ઉત્તર પૂર્વની 7 બહેનો ખાડીયા રાજ્યોમાં નીચેનામાંથી સમાવેશ થતો નથી. તો આમાં સિક્કિમ જવાબ આવશે. ધ પ્લુરલ ફોર્મ ઓફ ડિયરનું ડિયર થશે, ડિયર જ થશે. આ જે રેશિયોનો ક્વેશ્ચન છે ABC, તો આમાં 6, 4, 3 આવશે જવાબ. જે રકમ સાદા વ્યાજના દરથી 6 વર્ષમાં બમણી થતી તો તે જ રકમ કેટલા વર્ષમાં તે 4 ગણી થાય? તો આમાં 18 જવાબ આવશે. 18 વર્ષમાં 4 ગણી થઈ જાય. નીચેનામાંથી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમ દર્શાવતો નથી? તો એ છે વિઝ્યુઅલ સ્ટુડિયો. તો આ હતું પેપર. મિત્રો તમારા કેટલા માર્ક થાય છે કોમેન્ટની અંદર જરૂર બતાવજો, જેથી કરીને આપણે મેરિટ કેટલું રહી શકે આપણે અંદાજિત કરી શકીએ.